આવનારા દિવસોમાં 13,500 જેટલી જગ્યાઓ પર ભરતી ઓલરેડી ચાલુ છે. 2033 સુધી બીજા 50,000થી વધારે યુવાનો ગુજરાત પોલીસમાં ભરતી કરવાનું પ્લાનિંગ આપણે આગળ વધારી રહ્યા છે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તમે જોયું હર્ષ સંઘવી સાહેબ શ્રીનું નિવેદન. હવે આપણે વાત કરીએ આગળના. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો માનનીય ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબનું આપણે નિવેદન શરૂઆતના વિડીયોમાં તમને મેં બતાવ્યું. એમના દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. હર્ષ સંઘવી સાહેબ છે આપણા ગુજરાતના ઉપમુખ્યમંત્રી હોવાની સાથે સાથે તેઓ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પણ હાલની તારીખે ફરજ બજાવી રહ્યા છે. તેમના દ્વારા તાજેતરમાં જ પીએસઆઈના 2024-25ના નિમણૂક પત્ર એનાયત દરમિયાન તેમના નિવેદનમાં એવું કહેવામાં આવ્યું 2033 સુધીમાં ગુજરાત પોલીસમાં 50,000 વધુ પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે. એટલે કે 2033 સુધીમાં 50,000 પ્લસ પણ વધુ પોલીસ ભરતી રિક્રુટમેન્ટ કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા ખૂબ જ મોટી હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો તૈયારી ચાલુ કરવી દેવી જોઈએ, કારણ કે તેઓ દ્વારા આપવામાં આવેલું નિવેદન એક પ્રકારનું ઓફિશિયલી નિવેદન કહી શકાય. કારણ કે ગઈ આ ભરતી પ્રક્રિયા જે ચાલુ છે તે દરમિયાન ગઈ ભરતીમાં તેમને પણ પીએસઆઈના નિમણૂક પત્ર દરમિયાન એવું નિવેદન આપ્યું હતું કે આવનાર સમયમાં બેક ટુ બેક બીજી મોટી ભરતી કરવામાં આવશે, અને એ વાત સાચી પડી. અને 2025ના અંતમાં 2024ની ભરતી પ્રક્રિયા ચાલુ હોવાના લીધે પણ નવી ભરતી આવી હતી. તમે જોઈશો બીજા નંબરનું એમને નિવેદન આપ્યું હતું કે બીએસઆઈ 2025-26 નિમણૂક પત્રો ઝડપથી પ્રક્રિયા આ કાર્ય પૂર્ણ કરવામાં આવે અને નવી ભરતી તરફ ભરતી બોર્ડ કાર્ય શરૂ કરી દે. તો આમ વિદ્યાર્થી મિત્રો, ભરતીએ 50,000 એટલે કે 2033 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. એ ખૂબ જ મોટી ભરતી કહી શકાય, અને આ ભરતી પ્રક્રિયા ખૂબ જ ઝડપી રીતે થઈ રહી છે. જે રીતે હાલની તારીખમાં ફાઇનલ આન્સર કી આવી ગઈ અને 2 થી 3 દિવસમાં સ્કોર કાર્ડ પણ આવી ગયો. આમ આ રીતે કહી શકાય કે ભરતી પ્રક્રિયા બોર્ડ દ્વારા ખૂબ જ ઝડપી રીતે ચાલી રહ્યું છે. અને તેમનું ત્રીજું નિવેદન હતું 2004થી અત્યાર સુધીમાં 1 લાખ કરતાં પણ વધુ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી કરવામાં આવી છે. અને ભરતી બેડામાં પોલીસ ભરતીમાં 1 લાખ કરતાં પણ કર્મચારીઓ એની અંદર કાર્ય કરી રહ્યા છે, જેના કારણે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. આ એક પ્રકારનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ કહી શકાય, જેના આધારે વિદ્યાર્થી મિત્રો કોઈપણ પ્રકારના ભ્રમ અથવા કોઈપણ પ્રકારના અફવાઓથી દૂર રહીને તૈયારી ચાલુ કરી શકાય. જેમાં તમે જોઈ શકો સ્ક્રીન ઉપર સંદેશ ન્યૂઝના ન્યૂઝપેપર ઉપર પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપેલું નિવેદન દ્વારા એ જાહેરાતની ન્યૂઝ સંદેશ ન્યૂઝ એ રીતે ગુજરાતના તમામ ન્યૂઝ ચેનલ છાપા ઉપર આ નિવેદનના ફ્રન્ટ પેજ પર તમે જોઈ શકો છો. 2.5 લાખ ઉમેદવારો 444 પીએસઆઈને સીએમ ડેપ્યુટી સીએમ દ્વારા નિમણૂકપત્રો અપાયા. વર્ષ 2033 સુધીમાં ગુજરાત પોલીસમાં 50,000થી પણ નવી ભરતીનું આયોજન થશે. આમ આ પ્રકારના આ ન્યૂઝ એ દરેક પ્રકારના ગુજરાતની તમામ ન્યૂઝ ચેનલોમાં છાપવામાં આવી ગયા હોવાના કારણે નવી ભરતી 2033 સુધીમાં કરવામાં આવશે. 100% વાત સાચી છે. જેથી વિદ્યાર્થી મિત્રો આવનાર સમયમાં ભરતી આવવાની છે, 100% સાચી વાત છે. પરંતુ એ ક્યારે આવશે એ દરેક વિદ્યાર્થી મિત્રોને મૂંઝવતો મોટો ક્વેશ્ચન એટલે મોટો પ્રશ્ન રહ્યો છે કે 2026ના અંતમાં આવશે કે 2027માં નવી ભરતી આવશે. તો મિત્રો એ કહેવું એ ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ સરકાર છે, સરકાર ઈચ્છે તો 2026ના અંત સુધીમાં નવું નોટિફિકેશન પણ લાવી શકે છે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન 2026માં ભરતી આવશે કે 2027માં આવશે. હવે એ નક્કી એ સરકાર દ્વારા કરવામાં આવશે કે હાલની એ જે ભરતી પ્રક્રિયા ચાલુ રહી છે ત્યારબાદ નવી ભરતી પ્રક્રિયાનું આયોજન કરવું કે ના. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આજના વિડીયોનો સૌથી મોટો પ્રશ્ન, શું પોલીસ ભરતી 2026માં આવશે કે 2027માં, જે સૌથી વધારે મૂંઝવતો મોટો પ્રશ્ન બની રહ્યો છે. કારણ કે આગળની તૈયારી વિદ્યાર્થી મિત્રોએ કરવી કે હાલની તારીખે ના કરવી. પરંતુ મારા મત મુજબ 2026 અથવા 27 જ્યારે પણ ભરતી આવે પણ તૈયારી આપણે અત્યારથી ચાલુ કરી દેવી જોઈએ. જેના લીધે જે રીતે આ રીતે 2025-26ની જે ભરતી આવી જેમાં દરેકને એટલો સમય મળ્યો ન હતો. અને મારા મતે જોવા જઈએ 2026ના અંતમાં મોટી ભરતી આવવી ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. એના ઘણા બધા કારણો છે, હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેના પહેલા નંબરનું અંદર સૌથી મોટું કારણ છે કે બેક ટુ બેક 2023-24 અને 25-26ની ભરતી થવાના કારણે, બહુ મોટી ભરતી હોવાના કારણે હાલ ત્રીજી ભરતી 2026ના અંતમાં આવી એ ખૂબ જ શક્યતાઓ ઓછી લાગી રહી છે. અને બીજા નંબરની અંદર સૌથી મોટું એ કારણ રહેલું છે કે 2023-24 અને 25-26ની જે હાલ ભરતી ચાલી રહી છે તેના પણ
નિમણૂક પત્ર એનાયત થશે. એટલા માટે ટ્રેનિંગ ગ્રાઉન્ડની ખાલી ન હોવાના કારણે પણ 2026ની અંદર નવી ભરતી આવવી એ ખૂબ જ મુશ્કેલી લાગી રહ્યું છે. અને આવનાર સમયમાં 2027નું ઇલેક્શન પણ આવી રહ્યું છે, જેના કારણે પોલીસ ફોર્સ એ ઇલેક્શનની અંદર વ્યસ્ત હોવાના કારણે નવી પોલીસ ભરતી કરવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. પરંતુ આનું કોઈ નક્કી એટલે ચોક્કસ કહી ના શકાય કે 2026માં નહીં જ આવે, કારણ કે તમે જોઈ શકો છો જે રીતે હર્ષ સંઘવી સાહેબ શ્રી દ્વારા 2033 સુધીમાં 50,000 પ્લસ ભરતી કરવામાં આવશે એ 100% વાત સાચી છે. એના આધારે તબક્કાવાઇઝ ભરતી થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, જેની અંદર તમે જોઈ શકો છો વર્ષે નહીં પરંતુ 2 વર્ષે એટલે કે 2027, 2029 એ રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 2031 એમ 2033 સુધીમાં આમ તબક્કાવાર 2 વર્ષની અંદર 50,000 જે ભરતી પ્રક્રિયાનું જે આયોજન કરવામાં આવશે એ રીતે થઈ શકે છે. કારણ કે એક વર્ષે થવું મુશ્કેલ છે, કારણ કે એ ભરતી પ્રક્રિયાની અંદર ટ્રેનિંગ દરમિયાન જે પણ 12 મહિના થતા હોય છે એના આધારે વર્ષે ભરતી આવવી ખૂબ મુશ્કેલ છે. આ પણ એ વાત ચોક્કસ કહી તો સરકાર છે, સરકાર ઈચ્છે તો કંઈ પણ કરી શકે છે. નક્કી ના કહી શકાય કે ભરતી આ 2026માં આવશે કે 2027, પણ આવવાની એ 100%. કારણ કે ગઈ વખતે તમે જોઈ શકો છો 2023, 24, 25ની ભરતી પ્રક્રિયા ચાલુ હતી એ દરમિયાન બધી જ એકેડમી અને દરેક ફેકલ્ટી એવું કહેતા હતા બેક ટુ બેક ભરતી આવી એ ખૂબ જ મુશ્કેલ છે. તેમ છતાં પણ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને બેક ટુ બેક બીજી ભરતી જે હાલ ચાલી રહી છે તે કરવામાં આવે. આમ મિત્રો કહી ના શકાય કે ભરતી 2026માં આવે કે ના આવે એનું કોઈ જ નક્કી નહીં. સરકાર ઈચ્છે તો એ ભરતી પ્રક્રિયા નોટિફિકેશન પાડી શકે, પરંતુ આપણી પાસે એક જ ઓપ્શન છે, રાહ જોવાની અને તૈયારી ચાલુ રાખવાની. જેના આધારે કોઈપણ પ્રકારનું નોટિફિકેશન અથવા તો કંઈ પણ નવું આવે તો આપણે આપણી તૈયારીના આધારે ત્યાં સુધી આપણે કરી શકીએ. હવે આપણે વાત કરીએ કે પીએસઆઈ, તો પીએસઆઈની 1200+ જગ્યા હોવાની નેક્સ્ટ ટાઈમ ભરતીની અંદર 100% શક્યતાઓ રહેલી છે. એટલે કે આ ભરતીની બાદ જે પણ નવી ભરતી આવશે તેની અંદર જગ્યાઓમાં જે પણ વધારો થશે એમાં 1200 પીએસઆઈ આવવાની પૂરેપૂરી 100% વાત સાચી છે. અને નેક્સ્ટ ભરતીમાં જ આવશે. એટલે કે જે આ 50,000ની જાહેરાત કરવામાં આવી છે 2033 સુધીમાં એમાં નહીં, પરંતુ 2027 અથવા 2026 જે પણ નેક્સ્ટ નવી ભરતી આવશે તેની અંદર જ પીએસઆઈના 1200 રિક્રુટમેન્ટની જોગવાઈ કરેલી આવશે. આમ આ રીતે આપણે કહી શકીએ કે હવે આપણે નેક્સ્ટ વાત કરીશું તો ભરતી પ્રક્રિયાની અંદર હાલ ટાર્ગેટ શું રહેલો છે અને આવનાર સમયમાં કેટલી ભરતી આવશે. તો મારા મત મુજબ 2027માં જો ભરતી આવશે તો તેની અંદર એલઆરડીની મારા મત મુજબ 10,000 જગ્યાઓ અને પીએસઆઈની 1200 જગ્યાઓ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જેના આધારે કહી શકાય કે 100% ભરતી પ્રક્રિયા 2027માં આવશે, કારણ કે 2026માં આવવી ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે, કારણ કે ટ્રેનિંગ માટેના સેન્ટરો ખાલી ન હોવાના કારણે ભરતી કરવી એ ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. હવે વાત કરીએ 2027, 2026ના અંતમાં જાહેરાત આવી પણ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ સાથે અંત સુધી અમારી વિડીયોમાં બન્યા રહ્યા. ત્યાર સુધી અમારી ચેનલ @ગુજરાત સ્ટડીને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર એક નવી માહિતી અને એક નવી વિડીયોની સાથે. ત્યાર સુધી બન્યા રહો અમારી ચેનલની સાથે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.